ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટોપિક છે બસ્તી નેત્ર દોષ. તો બસ્તી જે છે નેત્ર હતું એના દોષ કયા કયા છે? તો હસ્વ એટલે કે નાનું હોય, દીર્ઘ એટલે કે લાંબુ હોય, તનુ એટલે કે પતલું હોય, સ્થૂલ એટલે કે જાડું હોય, જીર્ણ એટલે કે વધારે જે છે એને વધારે ટાઈમ થયો હોય, શિથિલ બંધનમ એટલે કે એને પ્રોપર બાંધવામાં ના આવી હોય, પાર્શ્વ છિદ્ર એટલે કે એક છિદ્ર વધારાનું હોય, તથા વક્રમ એટલે કે ત્રાંસુ હોય. તો આ 8 પ્રકારની જે છે એની અંદર દોષ રહેલા છે. તો આ જે 8 પ્રકારના દોષો રહેલા છે, હસ્વ, દીર્ઘ, તનુ, સ્થૂલ, જીર્ણ, શિથિલ, બંધનમ, પાર્શ્વ છિદ્ર તથા વક્રમ, અષ્ટો નેત્રાણી વર્જયત. આને શું કરવાનું છે? આ 8 પ્રકારના નેત્ર જે છે, બસ્તી નેત્ર છે, એને વર્જન એટલે કે એને અવોઇડ કરવાના છે. હવે આ જે 8 પ્રકારના દોષો છે એના કારણે શું શું ઇફેક્ટ પડે બસ્તીની પ્રોસેસરની અંદર એ પણ અહીંયા લખેલું છે કે અપ્રાપ્ત્યમ. તો જો હસ્વ હોય તો અપ્રાપ્ત્ય, પ્રાપ્તિ થાય નહીં. જો ટૂંકું હોય, બસ્તી યંત્ર જો ટૂંકું હોય, નેત્ર જે છે, ચલો આટલી નોર્મલ હોવું જોઈએ, બરોબર છે, અને આટલું હોય તો શું થાય? પ્રોપર અપ્રાપ્તિ એટલે કે પ્રાપ્તિ થાય નહીં. જે કોલોનને જે એનાલ કલાની અંદર જવું જોઈએ એટલું અંદર ના જાય તો એટલું એને મળે નહીં દ્રવ્ય. પછી દીર્ઘ હોય એટલે કે લાંબુ હોય. જો આ નોર્મલ હોય ને આટલું હોય તો શું થાય? અતિ ગતિ. લાંબુ હોય જો તો શું થાય? વધારે પડતું અંદર જતું રહે. પછી તનુ એટલે કે જો પતલું હોય તો શું થાય? પતલું હોય તો ક્ષોભ કરે, ઓકે, ઇરિટેશન કરે પતલું હોય તો. પછી આવે છે વાત સ્થૂળ નેત્રની. જો સ્થૂળ હોય તો જે છે એ શું કરે? જાડું હોય તો કર્ષણ કરે, એ જે છે એ જે મ્યુકોઝા છે એને પ્રેશર આપશે. પ્લસ જીર્ણ હોય તો શું થાય? એ એબ્રેઝન કરશે, ક્ષણન કરશે. બીજું કે જો શિથિલ બંધન હશે એટલે કે બસ્તી જે નેત્ર છે, ઓકે, બસ્તી નેત્ર છે એના જોડે જે આપણે પૂટક બાંધવાનો છે એ પૂટક જો પ્રોપર બાંધ્યો નહીં હોય તો શું થશે? અહીંથી લીકેજ થશે, ઓકે, એટલે કે એને સ્ત્રાવ કહેવાય. પછી જો પાર્શ્વ છિદ્ર હશે એટલે કે બસ્તી નેત્રમાં ક્યાંક હોલ હશે તો શું થશે? ગુદામાં પીડા થશે. કેમ? કારણ કે જ્યારે બસ્તીને પૂટકને દબાઈશું ત્યારે શું થશે? અહીંથી પણ લિક્વિડ બહાર નીકળશે, શું થાય? બહાર નીકળે એટલે એ ગુદામાં શું થાય? પીડા થાય. પછી જો વક્ર નેત્ર હશે એટલે કે આવું સીધું હોવાને બદલે આવું હશે તો શું થાય? એ પણ જે છે ગતિ જીવા કુટિલા એટલે કે ઔષધ સાચા માર્ગે જતી નથી. તો આ પ્રકારના જે છે બસ્તી નેત્ર દોષ છે. 8 પ્રકારના અશ્વ, દીર્ઘ, તનુ, સ્થૂળ, જીર્ણ, શિથિલ, બંધનમ, પાર્શ્વ છિદ્ર તથા વક્રમ, અષ્ટ નેત્રાણી વર્જયત. અપ્રાપ્ત્યમ, અતિગતિ, શોભ, કર્ષણમ, ક્ષણનમ, સ્રવા, ગુદપીડા, ગતિર જીવા, તેષામ દોષા યથાક્રમ. તો આ જે છે બંને શ્લોક બહુ જ ઇમ્પોર્ટન્સ છે બસ્તી નેત્રના રેફરન્સની અંદર. તો આને આપણે રેગ્યુલરલી જે છે જોવા પડે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું નવી વાત સાથે. સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધર્મ. નમસ્કાર.